બહુ જલ્દી છે મિત્ર તને. બદમાશી નહીં મિત્ર, બદમાશી નહીં. પ્રેમમાં ગોઠવાઈ જા. આ મિત્ર બદમાશી નહીં. ઓકે મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું મિત્રો બધાને. સ્વાગત છે તમારું. એલા ભાઈ મને તો બોલવા દે. તું બોલી લે. નહીં મિત્ર, હવે તું બોલ. સ્વાગત છે તમારું રિંકુ વિકી વ્લોગમાં. આજે અમે જઈ રહ્યા છીએ લોંગ ડ્રાઈવ ઉપર. આજે આની ખાલી વ્લોગ છે, વિકી વ્લોગ. આજનો વ્લોગ છે વિકી વિથ ફ્રેન્ડ્સ. રિંકુ ગઈ છે રાજકોટ, એટલે અમે લોંગ ડ્રાઈવ માં નીકળી ગયા છીએ. હાલો હું દેખાડું તમને ક્યાં જાય છે. મિત્રો આ છે એસજી હાઈવે. તમે ના જોયો હોય તો દેખાડી દઉં, જોઈ લો. સત્યેજ ગાંધીનગર થી સ્ટ્રેટ હાઈવે છે. હા, હાર્દિકભાઈએ કીધું એમ 30 કિલોમીટર નો છે. 3 સિગ્નલ છે. 30 કિલોમીટરના હાઈવેમાં 3 સિગ્નલ છે અને ત્યાં પણ બ્રિજ બને છે, એટલે આ સીધો ગાંધીનગર સુધી બ્રિજ બની જાય. સીધો નાચની ડોનીએ જવાનું. પછી તમારે ક્યાંય ઊભું નહીં રહેવાનું. કઈ સિગ્નલ બધા બ્રિજ ચડીને સીધા ગાંધીનગર તમે પહોંચી જાઓ. જો મંદિર વૈષ્ણોદેવી માતાનું. અહીંયા મંદિર છે, તમને દેખાતું હોય કે ના દેખાતું હોય થોડું ઝૂમ કરી દો. જો દેખાય છે, મસ્ત બનાવ્યું છે. મંદિરની બાજુમાં જ એક 40 માળની બિલ્ડિંગ બનવાની છે. તો અમે પહોંચી ગયા છીએ ગાંધીનગર. જો આ બધું છે ને 20 મિનિટ થાય. ગ્રીનરી. અમદાવાદથી 20 મિનિટ થાય ગાંધીનગર પહોંચતા. જો હમણાં આગળ ઝાડવા આવશે એટલે તમને ખ્યાલ આવી જશે. ગ્રીન સિટી આવી ગયું છે આપણું. તું તો અહીંયા ભણ્યો ને? હા મિત્રો, હું અહીંયા જ હતો ગાંધીનગરમાં પહેલા 2 વર્ષ ભણ્યો તો. મોજ જ હતી. બાકી ભણવામાં તો મોજ નો જ હોય. અહીંથી પછી મને પ્રેરણા મળી કે લાઈફમાં ખરેખર કંઈક કરવું જોઈએ. છે ને મિત્રો, જોરદાર વ્યૂ. આ છે ગાંધીનગર, ગ્રીન સિટી ગાંધીનગર. આપણું પાટનગર છે. ભૂપેન્દ્રભાઈ કહેતા હતા કે અહીંથી નીકળો એટલે મળતા જાજો. અમદાવાદથી કીધું અત્યારે ટાઈમ નથી હવે. અત્યારે હવે ટાઈમ નહીં રહે જવું હોય તો તો તૈયારી ભૂપેન્દ્રભાઈ ને હવે પાછું કેવું જોઈએ ભાઈ, નહોતા નીકળ્યા, ખોટું બોલવું જોઈએ. આપણું નોર્થ ઇન્ડિયા. આવો રસ્તો તમે ક્યાંય નહીં જોયો હોય, જોઈ લ્યો. જંગલ હે ને, પણ આ જંગલ નથી. આ તો આપણું પાટનગર છે, ગાંધીનગર. મિત્રો તો અહીંયા તમને સાઈડમાં જે દેખાય છે બધા મંત્રીઓના બંગલા છે બંને બાજુ. રાજભવન કહેવાય, નિવાસ સ્થાન છે આ બધું એનું. એ મસ્ત બધા બંગલામાં રહે, જોઈ લ્યો. મિત્રો આ છે અક્ષરધામ ગાંધીનગરનું. તમે આવ્યા છો ક્યારે? તમને ખબર છે આ ટાંકા શેના બનાવેલા છે? ખબર હોય તો કમેન્ટ કરજો. આવા પહેલા 4 હતા અહીંયા, એક પાડી નાખ્યો છે, અત્યારે 3 જ છે. તમને કોઈને ખબર હોય કે આ શું છે તો એ કમેન્ટ કરજો. આ ગાંધીનગરની થોડું બહાર છે. હાલો મિત્રો, ગાંધીનગરની બહાર નીકળી ગયા છીએ. થેન્ક યુ ફોર વિઝિટિંગ. આ છે સાબરમતીનો પુલ. જૂનો હે થોડો. મિત્રો આ બોર્ડ જોઈને તમને ખબર પડી ગઈ અમે ક્યાં જવાના હે. અહીંથી આમ વળ્યા હે, સીધું જવાનું. રસ્તામાં ઊભા હે નાસ્તો કરવા બધાય. આ કયું છે? કબીર રેસ્ટોરન્ટ. કબીર મસ્ત છે, જોઈ લ્યો ઉપર કેવું દેખાય તમને. જોરદાર બનાવ્યું છે ને. હમણાં આખું ફૂલ દેખાડું તમને. બધા ભૂખા થઈ ગયા છે, સવારમાં વહેલા નીકળી ગયા હતા. ચા નાસ્તો બાકી છે બધાય. તો હવે કરો, બધાય નાસ્તો કરવા માંડ્યા છે. સેન્ડવિચ ખાય છે બધા. હેલો ગાઈસ, કોફી પી લો. મિત્રો આ રેસ્ટોરન્ટ બહુ જોરદાર છે. જો અહીંયા જગ્યા અહીંની એવી જોરદાર બનાવી છે ને. ડોવાભાઈને મીટિયોર 650 ગમી ગયું છે. 650 લેવાની થાય છે નેક્સ્ટ 2 થી 3 મંથમાં.
ખોટું બોલે છે, ફાંકા મારે છે. એની પાસે ઓલરેડી છે મેટિયોર 350, આ 650 છે. જો રે જો કોઈ કેક આના લગન થઈ ગયા છે. હા હા મોજા. ઓમકાર ચાલુ કરી દીધા હે હિચકા ખાતા ખાતા. જોઈ લ્યો હે. એ ભાઈ મને ચક્કર આવશે. નાના છોકરાની જરૂર પડે આમાં. હાલો મિત્રો, નાસ્તો વાસ્તો કરીને હવે નીકળી ગયા છે પાછા આપણા જર્નીમાં. હાલો ભાઈ બેસી જાઓ. હિંમતનગર પહોંચી ગયા છીએ અમે. હજી આગળ જવાનું છે અહીંથી. આ છે શામળાજી. અરવલ્લી. ઉદયપુરનું ડિસ્ટન્સ છે 132 કિલોમીટર. આ છે અરાવલી હિલ્સ ના પહાડો, જે આપણે ગુજરાતથી ચાલુ થાય અને દિલ્હી સુધી જાય. એવું કહેવાતું કે અરવલ્લી આ પર્વતોને લીધે રણ રાજસ્થાનની આ બાજુ પહોંચી શક્યું નથી, એટલે ઘણા લોકો અરવલ્લીની પૂજા પણ કરે છે. આવી ગયા છીએ અમે શામળાજી. જોઈ લો તમે, ખાલી આનો વ્યૂ જોઈ લ્યો એક આમ. બધા એ પહાડ મજા પડી જાય એવું છે ને. જોઈ લ્યો આ બાજુ. આ છે બોર્ડર રાજસ્થાન અને ગુજરાત વચ્ચે. અમે એનાથી આગળ જવાના છીએ. ઓ વાહ, વચ્ચે કોઈ આવતા ને ઓ ભાઈ. હાલો હવે ભાઈ, ફાઇનલી અમે એન્ટર થઈ ગયા છીએ રાજસ્થાનમાં મિત્રો. અહીંથી થોડુંક આગળ જવાનું છે મિત્રો. ફાઇનલી અમે પ્લેસે પહોંચી ગયા છે. આપણો ભાઈ આવી ગયો છે અમારી પેલા. એની નવી ગાડી, કેમ છો બધામાં? બઢિયા. નવી ગાડી લઈને આવી ગયો છે. જો ડુઆ ભાઈ તૈયારી કરવા માંડે. હાલે ભાઈ ચાવી હાલે. ડુઓ ટેસ્ટ રાઈડ કરવા જાય છે. હાલ ભાઈ, જય દ્વારકાધીશ કરીને જવા દે. હાલો ભાઈ, ડુઆએ ટેસ્ટ રાઈડ કરી લીધી છે. હવે વિવેક કરવા જાય છે. બધા વારા ફરતી. ખરેખર બધા બાઇક જોવા જ આવ્યા છે અહીંયા, બાકી બીજું કઈ કામ નહોતું. અક્ષય હમણાં નવી બાઇક લીધી તો એ બાઇક જોવા જ આવ્યા હતા, અને કે દિવસના મળ્યા નતા તો એના માટે પણ આવ્યા હતા. વિક્રમભાઈ જાય છે બાઇક રાઈડ કરવા. ચલો વિક્રમભાઈ. હાલો મિત્રો, હવે જલ્લુનો વારો આવી ગયો છે મિત્રો. હોટલે આવા કંઈક બતક પણ છે. સ્વિમિંગ પુલ પણ છે, જોઈ લો. અને મસ્ત જગ્યા છે આ બેસવાની. આવી કંઈક મસ્ત છે, જુઓ. હાલો બધા ગોઠવાઈ ગયા છે. શાહી. હાલો મિત્રો, ચાનો ઓર્ડર આપી દીધો છે. ચાય પી લે. હાલો ભાઈ, અક્ષય ને બાય બાય કહી દઈએ. હાલ ભાઈ આવજે. એ ગયો. હાલો હવે આપણે બેસી જાય, આપણે ઘર ભેગા થઈ જાય. એ મહાદેવ. હાલો હાલો.
તો તમારે જામફળ લેવા હોય તો અહીંયા આવી જાજો બધા એ રોડ ઉપર કેટલાય ઊભા છે જો તો જામફળ લેવા અમે ઊભા રહી ગયા છે હાલો એ ચાખવા કોઈને ચાખવા હોય તો ચાખી લ્યો કેરી લટકે છે કેરી આવી ગઈ કાચી કેરી લાલ છે કે નહીં ચાખી લ્યો બધા ચલો મિત્રો આમાં થોડું ચકલી મીઠું વધારે પડી ગયું છે પણ વાંધો નહીં. બધા લાલ જ છે. હાલો ભાઈ કેવું લાગ્યું જોરદાર. વિવેક હાલો ભાઈ 2 કિલો થઈ ગયા હાલ ભાઈ જોરદાર. 3 કિલો સારા હે મને સારું લાગ્યું અને આ ક્યાં સ્પેશિયલ વાડીમાંથી આવ્યા છે જામફળ બેન અહીંયા ઊભા છે વેચવા આ બધા ગોતવા મીણા છે જામફળ હવના હાલો ભાઈ મારા હાટું 1-2 વધારે ના ખાઈ લીજો ચલો ભાઈ તો મોટા મોટા ગોતે છે જો ઈ જામફળ છે કે લાલવાળા મિત્રો વિવેક અહીં જો હવે ગોતવા મીણો છે મિત્રો આપણે હમણાં કોલ્ડ કોફી પીવાની છે. વ્હાઈટ વાળા ક્યાં અહીંયા જ રહેજો બધા. અચ્છા અમદાવાદ પહોંચી ગયા હે જામફળ વામફળ લઈ લીધા હે અને અડધા તો ખાઈ ગયા ગાડીમાં હાલો હવે મળીએ હજી આગળ હાર્દિકભાઈને ઓલી કોફી પીવાની બાકી છે તો એ પીને પછી ઘરે નીકળશું ક્યાં જવું હાર્દિક શંભુમાં શંભુ કાફે હાલો ભાઈ શંભુ કાફે જવા દેજો ઓકે સાહેબ કેવી ગાડી. કોફી પીવા આવી જાજો આ બધા શંભુઝમાં ક્યાં જવાનું છે શંભુઝમાં મિત્રો પ્લેસ ચેન્જ થઈ ગયું આપણે જશું ગેલોક્સમાં. કોફી બોફી પીને નીકળી ગયા છે હાર્દિકભાઈને ખૂટી નથી એટલે હજી હાથમાં ચાલી રહ્યા પી લે ભાઈ